ભાવનગરમાં સિટી બસ ચાલકોની હડતાળ, રિક્ષા ચાલકે બસ પર હુમલો કરતા ડ્રાઈવરોની હડતાળ, કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે ડ્રાઈવરોની હડતાળ, રિક્ષા ચાલકે હુમલો કર્યાનો આરોપ લગાવ્યો, ઈંટ અને બ્લોક વડે બસના કાચ ફોડ્યા, મુસાફરોમાં હાલ તો ભયનો માહોલ છે, ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે। ઘોઘાગેટ પોલીસ ચોકી નજીક આ ઘટના બની છે। રિક્ષા હટાવવા કહેતા મામલો બિચક્યો હોવાની ચર્ચા। આજે એક ડ્રાઈવર ઉપર હુમલો થયેલો છે તથા બસ ઉપર પથ્થરમારો પણ થયેલો છે, એટલે ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે અને યાત્રિકોની સલામતી પણ જોખવાણી। એ બાબતે તમામ લોકો હડતાલ ઉપર અત્યારે ઉતરેલા છે, ડ્રાઈવર અને કંડક્ટર। જે બાબતે અત્યારે અમે એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તંત્ર એના તરફથી પૂરેપૂરા એક્શન લેશે, તેમ છતાં એ માનવા નથી। એટલે હાલ પૂરતું પીએમઈ બસ સેવામાં એક વિક્ષેપ ઊભો થયેલો છે। એમની ખાસ રજૂઆત છે કે એમની સલામતીને જોખમમાં હોઈને એ લોકો જીવના જોખમે કામ કરવા માંગતા નથી ને ઘણીવાર આ રીતે એ લોકોને ધમકાવવામાં એમાં આવેલા છે। તો એકવાર કાયદાકીય રીતે એમની ઉપર એક્શન લેવામાં આવે ત્યારબાદ એ લોકો બસ સેવા પૂરા શરૂ કરશે। રિક્ષા આડી રાખીને એમને કહેવાથી કે ભાઈ તમે આ રિક્ષા આગળ લઈ લો, આગળ ન લેતા કુલદીપસિંહને ગાળ દીધેલી। કુલદીપસિંહ એવું કહેતા હતા કે ભાઈ ગાળ ના આપો, તમે રિક્ષા લઈ લો। એ રિક્ષા ન લેવાથી પહેલા તો ગાડીના 2 કાચ તોડી નાખ્યા, ખાલી સાઈડનું બારણું તોડી નાખ્યું છે, પ્લસ બીજા નંબરમાં કોઈ પથ્થરમારો કર્યો છે, અજાણ્યા કોઈ શખ્સ છે। અને આ વસ્તુનું આગળનું પછી કાંઈ એમને ન કહેતા એમને સરી કાઢી છે અને સરી કાઢીને પોતાના ગળા ઉપર મારવાનો પ્રહાર કર્યો છે। હોર્ન બજાવીએ તો રિક્ષાવાળા અમારી સામે ડોળા કાઢે છે, અમને જેમ તેમ વર્તનથી બોલાવે છે, તો ગાળો બોલે છે, અમે કાંઈ કહી નથી શકતા। અમારી ગાડીમાં સીસીટીવી ફૂટેજ છે, એમના થકું અમે કોઈ વસ્તુ બોલી નથી શકતા। આમનો અમને તાત્કાલિક નિવેદન મળે, નિર્ણય મળે। એક રિક્ષાવાળા ભાઈ હતા જે સાવ રસ્તામાં ઊભા હતા, અમારા ડ્રાઈવર ભાઈએ ખાલી એને એમ જ કીધું કે રિક્ષા સાઈડમાં લઈ લો તો મારી બસ પસાર થઈ જાય એમ, પણ એ ભાઈએ રિક્ષા ન લીધી અને એ ભાઈએ અમારા ડ્રાઈવર ભાઈને બહુ આડું અવળું કીધું। જે રિક્ષાવાળા ભાઈ હતા એને સીધો છરીનો પ્રહાર કર્યો, એટલે એનો બચાવ કરવા માટે એ ઈંટનો કટકો એના માથામાં વાગ્યો, એટલે એવડાઈને છરીનો આમ ઓલું રોકવા માટે એના હાથ આમ કર્યો। જો એનો હાથ નો આવ્યો હોત ને ઈટડું ન લીધું હોત ને તો એ ભાઈને ગળે છરી વાગી જાય। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, તો અમારી સેફટીનું શું? એ હડતાલ ઉપર છે બરોબર છે, અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ને ત્યાં સુધી આ હડતાલ રહેવી જોઈએ।